તલગા જરડા આખા પંથકમાં જબરજસ્ત વરસાદ પડ્યો છે અને એના કારણે મહુવાથી તલગા જરડા જવાનો અથવા તો તલગા જરડાથી મહુવા જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। મહુવા તલગા જરડા રોડ બંધ છે। વરસાદી પાણી અહીંયા ફરી વળ્યા છે અને 2 કિલોમીટરનો રસ્તો પાણી થઈ ગયો છે। આ મહુવા તલગા જરડાનો રસ્તો છે। આ એ વખતના દ્રશ્યો છે કે જ્યારે અમારા સહયોગી સંવાદદાતા કુમાર શુક્લા જે રેસ્ક્યુ ઓપરેશન કરવા જઈ રહ્યા છે અત્યારે બોટની અંદર જ બેઠા છે। થોડી વારમાં જે રેસ્ક્યુના દ્રશ્યો પણ આપને બતાવીશું। એ રેસ્ક્યુના દ્રશ્યો એમણે મોકલી આપ્યા છે। બસ થોડી વારમાં અમે આપને બતાવવાના છીએ। પણ એ જ્યારે મહુવાથી તલગા જરડા જઈ રહ્યા હતા એ વખતના આ દ્રશ્યો એમણે કેમેરામાં કેદ કરેલા છે। રસ્તા ઉપરથી જાણે કે નદીઓ વહેતી હોય, જાણે મેઇન રોડ છે, અહીંયા કોઈ નદી નથી કોઈ કોઝવે, પણ એમ છતાં પણ જાણે રસ્તા પરથી નદીમાંથી પસાર થતા હોય એવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। અને આ બધા વચ્ચે જીવનું જોખમ ખેડીને સંદેશ ન્યૂઝના સંવાદદાતા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છે અને ત્યાંની કામગીરી થોડી જ વારમાં અમે બતાવીશું। હવામાન વિભાગની આગાહીને લઈને સમસ્ત ગુજરાતમાં વરસાદ વરસી રહેલો છે। હાલની અંદર મહુવા ગ્રામ્ય શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહેલો છે ત્યારે ઉપરવાસ અંધરાધાર વરસાદને લઈને મહુવા તલગા જરડા ગામે જવાનો રસ્તો હાલ બંધ થયો છે અને તમે જોઈ શકો છો કે રસ્તા ઉપર પાણી ભરી વળ્યા છે અને હાલ રસ્તામાં પણ બેટ જેવી પરિસ્થિતિ આપણે જોવા મળી રહી છે। જાણે વિગત મળ્યા અનુસાર તલગા જરડામાં હાલ નાના ભૂલકાઓ બસમાં ફસાયેલા છે તેવી માહિતી પણ આવે છે। હાલ ત્યાં બચાવ કામગીરી ચાલુ છે। ત્યાં ફાયર ફાઇટર, મામલતદાર વિભાગ, મામલતદાર પોતે એમજ એ સિવાય એની તમામ ટીમ ઘટના સ્થળ પર હાજર જોવા મળી છે। પણ હાલ પત્રકારોથી મને કોઈ ત્યાં જઈ શકે નહીં એવી પરિસ્થિતિ આપ જોઈ શકો છો કે ત્યાં જઈ શકાતું તલગા જરડા ગામે જઈ શકાતું નથી। કુમાર શુક્લ, સંદેશ ન્યૂઝ, મહુવા।